વડોદરાના આંગણવાડીમાં નમાજ પઢવાનો મામલો હાલ સામે આવ્યો છે। વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા જ્યાં આ સમગ્ર મામલે ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન સામે આવ્યું છે। શિક્ષણ મંત્રી અને સીએમઓમાં પણ આ મામલે જાણ કરવામાં આવે છે। શૈક્ષણિક સંસ્થામાં આ બાબતનું શિક્ષણ આપવું યોગ્ય નથી। ડીડીઓ અને કલેક્ટરને જાણ કરવામાં આવી છે। આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય। સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ તો સોમવારે આ બાબતે નિર્ણય લેવામાં આવશે અને જો નિર્ણય નહીં લેવામાં આવે તો અમે ઉગ્ર રજૂઆત કરીશું। તો આ સમગ્ર મામલાને લઈને ધારાસભ્ય શૈલેષ મહેતાએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે। વડોદરાના ડભોઈ કરનાળી આંગણવાડીમાં નમાજ પઢાવવામાં આવી હતી તે મામલો હાલ સામે આવ્યો છે। પર ગામના આગેવાન દ્વારા લાવવામાં આવ્યું કે આંગણવાડીમાં આ રીતે શુક્રવારના દિવસે નમાજ પઢવાનું કેવી રીતે ઉજવાય છે એના બાના હેઠળ નમાજ પઢવાનું શીખવાડવામાં આવ્યું। માથે રૂમાલ બંધાવવામાં આવ્યા, ટોપીઓ પહેરાવવામાં આવી અને પાછળ આંગણવાડી સંચાલક દ્વારા ફેસબુક પર એને પ્રસિદ્ધ કરવામાં આવ્યું। એટલે ખૂબ જ ગંભીર બાબત છે। કરનાળી એટલે કુબેર દાદાનું મંદિર છે ને લાખો લોકોને આસ્થા જોડાયેલી છે કરનાળી જોડે અને ત્યાં આગળ આવો બનાવ બને એટલે સ્વાભાવિક છે કે લોકોમાં ખૂબ જ આક્રોશ આવે અને કુમળી વયના બાળકોને આવી રીતે શીખવાડવાનો પ્રયત્ન થાય જ્યાં એક પણ લઘુમતી કોમનું બાળક નથી એ આંગણવાડીમાં, છતાં આ પ્રયત્ન કરવામાં આવ્યો છે। એટલે અમે આ બાબતનું કલેક્ટરશ્રીને ધ્યાન દોર્યું છે, ડીડીઓને ધ્યાન દોર્યું, અમારા પ્રાંત અધિકારીનું ધ્યાન દોર્યું, શિક્ષણ મંત્રીને પણ વોટ્સઅપ કરીને રાતે જાણ કરી હતી, એમને પણ આ ફોટા મોકલ્યા હતા। કારણ કે આ બહુ ગંભીર બાબત છે। જામનગરમાં પણ આવો જ બનાવ બન્યો હતો, ત્યાં પણ આંગણવાડીને ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે। એટલે જે કામ મદ્રેસાઓએ કરવાનું હોય છે એ કામ આંગણવાડીમાં કરવામાં આવી રહ્યું હોય એવું દેખાય છે। એટલે આંગણવાડીઓને મદ્રેસા બનતી અટકાવવી પડે અને અમે છે ત્યાં સુધી તો કોઈ આંગણવાડી મદ્રેસા નહીં બની શકે।